નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત 24 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નિવાસસ્થાન નવી દિલ્હી ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. જેમાં મિત્રો ઘણા લાંબા સમયથી જે કર્મચારીઓ ઓપીએસ લાગુ કરવાને લઈને આંદોલન કરી રહ્યા છે તેમના વિકલ્પ રૂપે મિત્રો કર્મચારીઓને યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમનો જે છે તે મિત્રો લાભ સરકાર દ્વારા સર્વસંમતિથી મંજૂર કરી દેવામાં આવે છે. આમ હવે કર્મચારીઓને 1 જાન્યુઆરી 2025થી જે છે તે મિત્રો એનપીએસના વિકલ્પ રૂપે તમામ કર્મચારીઓને યુપીએસમાં શિફ્ટ થવાનો જે છે તે મિત્રો લાભ આપવામાં આવશે. યુપીએસ એક નિશ્ચિત પેન્શન ધરાવતી જે છે તે મિત્રો નિશ્ચિત રકમ પેન્શન ધરાવતી સ્કીમ છે જે એનપીએસથી ઘણી અલગ છે. હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓ જે છે તે મિત્રો 1 જુલાઈ 2024થી જે મોંઘવારી ભથ્થું વધવાનું છે તેને લઈ અને સરકારના નાણાં વિભાગ સામે મીટ માંડીને બેઠા છે. મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે 1 જાન્યુઆરી 2024થી લઈ અને 30 જૂન 2024 સુધીના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈના આંકડાઓ સૂચવી રહ્યા છે કે જે મોંઘવારી ભથ્થું છે તેમાં 3% વધારો જે છે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે સરકાર દ્વારા જે છે તે આ મોંઘવારી ભથ્થું આ સમયગાળા દરમિયાન જે છે તે મિત્રો નક્કી જાહેર કરવામાં આવશે. સાથે જ જે મિત્રો એરિયસ છે તે કઈ રીતે ચૂકવવામાં આવશે અને ક્યાં સુધીમાં કર્મચારીઓને આ જે છે તે મિત્રો વધારો મળશે પગારમાં, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છે. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, મોંઘવારી ભથ્થાને લઈને ચર્ચાએ ફરીથી જોર પકડ્યું છે, કારણ કે આપ સૌ જાણો છો તે પ્રમાણે સરકારી કર્મચારીઓ હવે 1 જુલાઈ 2024થી જે મોંઘવારી ભથ્થું વધવાનું છે તેને લઈ અને સરકારના નાણાં વિભાગ સામે મીટ માંડીને બેઠા છે. મિત્રો, ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે જુલાઈના આંકડાઓ જાહેર થયા મિત્રો ઓગસ્ટ 2024માં, તે પ્રમાણે હાલમાં મોંઘવારી ભથ્થું 54%ને પાર થઈ ગયું છે. પરંતુ મિત્રો જુલાઈમાં જે મોંઘવારી ભથ્થું વધવાનું છે તે 1 જાન્યુઆરી 2024થી લઈ અને 30 જૂન 2024 સુધીના જે શ્રમ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા એઆઈસીપીઆઈના આંકડાઓ એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ પ્રમાણે જાહેર થતા હોય છે. અને આંકડાઓ સૂચવી રહ્યા છે કે 30 જૂન 2024 સુધીમાં જે મોંઘવારી ભથ્થું છે તે 23.29%એ પહોંચી ગયું છે, પરંતુ દશાંશ પછીના આંકડાઓ 53.29%એ પહોંચી ગયું છે, પરંતુ દશાંશ પછીના આંકડાઓ ધ્યાને ન લેતા જે છે તે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. સરકાર જે છે તે મિત્રો આગામી 25 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય કેબિનેટની ફરીથી બેઠક મળવાની છે, જેમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળવાની આ કેબિનેટ બેઠકમાં ચોક્કસથી મિત્રો સરકારી કર્મચારીઓ માટે દર વર્ષની જેમ દિવાળી પહેલાં આ 3% મોંઘવારી ભથ્થું જાહેર કરી શકે છે. સાથે જ મિત્રો સપ્ટેમ્બર મહિનાનો જે પગાર પેઇડ ઇન ઓક્ટોબરમાં આવવાનો છે તેમાં મિત્રો જે 3% મોંઘવારી ભથ્થું છે તે સરકારી કર્મચારીઓને ચૂકવવામાં આવશે. હાલમાં કેન્દ્ર સરકારના 48 લાખ કરતાં વધારે કેન્દ્રીય કર્મચારીઓ અને 67 લાખ કરતાં વધારે પેન્શનર્સો કે જેઓ ઘણા લાંબા સમયથી આ ડીએડીઆરના વધારાની રાહ જોઈને બેઠા છે તેમને મિત્રો જે સપ્ટેમ્બરનો પગાર પેઇડ ઇન ઓક્ટોબરમાં આવશે તેમાં 53%ના ધોરણે ડીએડીઆર ચૂકવવામાં આવશે, એટલે કે વધીને આવશે. સાથે જ જુલાઈ અને ઓગસ્ટનું જે એરિયસ છે તે પણ મિત્રો દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ઓક્ટોબર મહિનામાં ચૂકવી દેવામાં આવશે તેવું મિત્રો જોવાઈ રહ્યું છે. દર વર્ષે દિવાળી પહેલાં સરકાર જે છે તે કર્મચારીઓને ખુશ કરવા અને દિવાળીની બોનસ ભેટ રૂપે આ કર્મચારીઓને ખુશ કરતા સરકાર દર વર્ષે દિવાળી પહેલાં જ મોંઘવારી ભથ્થું જુલાઈ મહિનાનું ચૂકવી દેતી હોય છે. આમ મિત્રો દર વર્ષની ટ્રેન્ડની જેમ સરકાર જે છે તે મિત્રો સરકારી કર્મચારીઓને સાથે રાખી અને આ વખતે પણ 3% મોંઘવારી ભથ્થું ટૂંક સમયમાં જાહેર કરશે. આપ સૌને જણાવી દઈએ કે સરકારે જે છે તે મિત્રો વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક આ સરકારી કર્મચારીઓની નારાજગીનો ભોગ બનવું પડ્યું હતું, જેને લઈ અને સરકાર ઓપીએસના વિકલ્પ રૂપે સરકાર કોઈપણ જાતની ચર્ચા કરવા તૈયાર નહોતું. પરંતુ સરકારે જે રીતે સરકારી કર્મચારીઓની નારાજગી આ ચૂંટણીમાં લોકસભાની ચૂંટણીમાં પરિણામોમાં જોઈ તે રીતે જ મિત્રો કર્મચારીઓને યુપીએસનો લાભ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ આ સરકારી કર્મચારીઓ માટે જાહેર કરી છે. અને હવે મોંઘવારી ભથ્થું તેમજ વિવિધ જે ભથ્થાઓ છે તેના નિયત સમયે સરકાર જાહેર કરશે તેવી પણ આવા આશાઓ સેવાઈ રહી છે. આ મિત્રો આગામી 25 સપ્ટેમ્બરના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં જે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળવાની છે તેમાં આ 3% મોંઘવારી ભથ્થું જાહેર થશે અને દિવાળીના તહેવારોમાં બોનસ રૂપે સરકારી કર્મચારીઓને આ મોંઘવારી ભથ્થું ચૂકવી દેવામાં આવશે એરિયસ સાથે. મિત્રો, જય હિન્દ, અસ્તુ.